ઈડરના વલાસણા હાઈવે પર દારૂની રેલમછેલ. પોલીસના ડરથી ભાગતા બુટલેગરોની કાર પલટી મારી રસ્તા પર દારૂની વહી નદી. રાજસ્થાનથી ઘૂસડાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ફિલ્મી ઢબે પીછો કરાતા સર્જાયો અકસ્માત. દારૂબંધીના દાવા પોકળ. હજારોની સંખ્યામાં દારૂને બિયરની બોટલો રસ્તા પર રજડી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું એન્જિન શોધવામાં પણ પોલીસને પરસેવો છૂટી પડી ગયો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્ય ફરી એકવાર સાબરકાંઠાના ઈડર પંથકમાં જોવા મળ્યા છે. ઈડર વલાસણા હાઈવે પર પોલીસ અને બુટલેગરો વચ્ચેની ફિલ્મી ચેઝ પીછોના અંતે દારૂ ભરેલી કાર પલટી મારી હતી, જે કારણે હાઈવે પર શાબ્દિક રીતે દારૂની નદી વહેતી થઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. ઈડર પોલીસને ગુપ્ત બાતમી મળી કે રાજસ્થાન તરફથી ભારતીય બનાવટી વિદેશી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘૂસડવામાં આવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન શંકાસ્પદ બે કાર પસાર થતા પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકોએ કાર ભગાવી મૂકી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો. પોલીસ પકડથી બચવા માટે બુટલેગરોએ કાર બેફામ રીતે હંકારી હતી, જે પરિણામે એક કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જબરજસ્ત હતો કે કારમાં ભરેલ હજારો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો રોડ પર વેરવિખેર થયો હતો. રોડ પર ફૂટેલી બોટલો અને બિયરના ટીનની રેલમછેલ જોવા મળી. આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પલટી મારેલી કારનું એન્જિન જ શરીરથી અલગ થઈ ગયું હતું, જેને શોધવામાં પોલીસને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે અકસ્માત અને અંધાધૂંધીનો લાભ લઈ બંને કારના ચાલકો અને અન્ય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈડર પોલીસે ઘટના સ્થળેથી બંને કાર અને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ફરાર થઈ ગયેલ બુટલેગરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. જોકે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક ચેકિંગના દાવા વચ્ચે આટલો મોટો દારૂનો જથ્થો ઘૂસી આવવો એ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. એવા રાજકુમારસિંહ પરમાર, ભારત ન્યૂઝ મીડિયા, સાબરકાંઠા.